મારા વાડીડા મારા બાપલિયા શિયાળો આવતા એટલે કાંઈક નવું નવું ખાવાનું મન થતું હોય છે મારા બાપલિયા આજે હું એવી સરસ મજાની જગ્યાએ પહોંચી ગયો છું કે જો તમે ખાધો હોય તો કોમેન્ટમાં હા લખજો અથવા ના લખજો મારા બાપલિયા મારા વાલીડા એ કઈ વસ્તુ છે તો આજે આપણે એમની મુલાકાત કરીશું અને હું તમને વિડીયોની અંદર બતાવીશ મારા વાલીડા મારા બાપલિયા તમે જોઈ રહ્યા છો બરાબર કે આ જે ભાઈ બનાવી રહ્યા છે ને સ્પેશિયલ છે ને ભૂટો એ બધા લીલોતરી શાકભાજી થી બને છે બરાબર ભીંડો નો આવે અને કારેલા નો આવે બરાબર બે વસ્તુ નો આવે બધી તમામ પ્રકારની લીલોતરી આવે આમાં કઠોળમાં ચણાની દાળ નાખવાની અને આ શિયાળામાં 4 મહિના જ ખવાય બરાબર આના માટે બાજરાના રોટલાનો યુઝ કરવાનો બ્રેડ બસ બે વસ્તુ સાથે આ હલ્દી ઘૂંટો જ કહેવાય કોઈ જાતનું નહીં તેલ તો બિલકુલ નહીં બરાબર મરી મસાલા નહીં સેવ કાજુનો ભૂકો લીંબુ એનાથી ન મારા બાપલિયા આ ઘૂંટો બની રહ્યો છે ને ઘૂંટો બની જાય ને એટલે હું છે ને આનો ટેસ્ટ કરીશ અને તમને કઈશ પાછું મારા વાલીડા વાલીડા આ શિયાળાની અંદર તમે આ ઘૂંટો ખાતો કે નહીં અને હું આનો ટેસ્ટ કરીને તમને કહું છું મારા બાપલિયા બાકી જોરદાર ને જબરજસ્ત ઘૂંટો છે બાદન પર વાળા મનોજભાઈ નો અને આ ઘૂંટો ખાવો હોય ને તો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપી દીધું છે બાપલિયા પહોંચી જાજો આ ઘૂંટો ખાવા હોય ને તો મનોજભાઈ બાદન પર વાળા ની અને જોરદાર ને જબરજસ્ત નેચરલ ઘૂંટો બનાવે હો આ